પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. આપ સૌ તંદુરસ્ત અને સ્વસ્થ હશો તેવી અપેક્ષા સાથે આપણા અભ્યાસને આગળ વધારીએ. તો પ્રકરણ 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, જેનો આ છેલ્લો અને ત્રીજો વિડીયો, એ સાથે આજે આપણું ચેપ્ટર પૂર્ણ થશે. તો આજે આપણે શીખવાનું છે ભારતના પાડોશી દેશો, પૃથ્વીની સંરચના. આ બે અગત્યના મુદ્દાઓ સમજીશું. તો ભારતના પાડોશી દેશો, આપણે આપણું સ્થાન સમજ્યા તો એ મુજબ પૃથ્વીના સંદર્ભમાં ભારત ઉત્તર ગોળાર્ધમાં છે, એશિયા ખંડમાં છે. પણ હવે ચોક્કસ યાદ રાખવું હોય તો એવું કહેવાય કે દક્ષિણ મધ્ય એશિયા. અહીંયા ફક્ત એટલો ઉલ્લેખ કર્યો છે કે દક્ષિણ એશિયામાં, પણ આપણે ચોક્કસ રીતે એવું સમજવાનું કે દક્ષિણ મધ્ય એશિયા. હવે રાજકીય રીતે આપણે નાગરિકમાં ભણ્યા કે ભારત સંઘ રાજ્ય છે, સંઘીય રાજ્ય. તો એ મુજબ ભારતમાં 28 રાજ્યો છે. દિલ્હીનું એક રાજ્ય એટલે કે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ, અને 7 સંઘશાસિત પ્રદેશ છે, એટલે કેન્દ્ર શાસિત પ્રદેશો 7. મતલબ ટોટલ 36 ઘટકો થયા. 28 અને 29, 29 ને 7, 36 ઘટકોમાં આપણા દેશની રાજકીય શાસન વ્યવસ્થા હાલ ચાલે છે એમ કહેવાય. એક જાણકારી માટે, 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું છે. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશમાંથી છૂટું પડેલું નવું રાજ્ય તેલંગાણા 2014 2 જૂનના રોજ અલગ થયું છે. હવે ભારતની સીમાઓ વિશે આપણે થોડો અભ્યાસ કરીએ. આપણી જે સીમાઓ છે એના સંદર્ભમાં આપણા પાડોશી દેશો કયા, પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચનમાં અવારનવાર પૂછાતું હોય છે. તો ભારતની જમીન સીમા, હવે જમીન સીમા કહીએ એટલે ખ્યાલ આવી જાય કે ઉત્તર પશ્ચિમ ભાગ આપણો પર્વતીય ભૂપૃષ્ઠ છે. તો ત્યાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બે પાડોશી દેશો છે. હવે ઉત્તર પશ્ચિમ એટલે વાયવ્ય ભાગ ગણાય. દિશાઓ ખાસ આપણા અભ્યાસમાં મહત્વની હોય છે. એટલે વાયવ્યમાં આપણા પાડોશી કયા છે એવું પરીક્ષામાં પૂછાય કે ઉત્તર પશ્ચિમ, તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. ઉત્તર પૂર્વ તરફ આપણા પાડોશી ચીન, નેપાળ અને ભૂતાન. જ્યારે પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે આપણી સીમાઓ જોડાયેલી છે. હેતુલક્ષી પ્રશ્નોમાં ખાસ પૂછાય છે મિત્રો આ બાબત, કેમ કે મૂળભૂત બાબત છે, આપણને આટલું ચોક્કસ યાદ રહેવું જોઈએ. હવે ભારતના નકશા વિશેની કેટલીક બાબતો અહીંયા આપણે નકશાના સંદર્ભમાં સમજી લઈશું. કેમ કે આખો આપણો સમગ્ર ભૂગોળ વિભાગનો અભ્યાસ, જેમાં દરેક મુદ્દામાં આપણી સામે કદાચ નકશો સામે ન હોય તો આપણે એ ભૌગોલિક પ્રદેશને વિઝ્યુલાઇઝેશન કરવો પડે, મતલબ કાલ્પનિક રીતે વિચારવો પડે. એટલે આ નકશો મગજમાં આપણે ખાસ યાદ રાખવાનો છે. રાજકીય રીતે આપણે કહી દીધું કે 28 રાજ્યો, એક રાજધાની અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો, જ્યાં નકશામાં પણ દર્શાવેલા છે. તમને એક શોર્ટ ટિપ્સ આપું કે જો તમારે બધા જ રાજ્યો યાદ રાખવા હોય સરળતાથી, તેના માટેનું એક સૂત્ર છે, સીતારામ નામ કે છત્રી મેં આંબે
ઓહ જાગો કહી આજ ઉપમ ઉપમ અમી ગુમ सीताराम नाम के छत्री में आंबी ओह जागो कही આજ ઉપમ ઉપમ અમી ગુમ. આ જે શોર્ટ ટિપ્સ છે એમાં ભારતના બધા જ રાજ્યો આવી ગયા. હવે તમને પાડોશી દેશોની બાબત અહીંયા બતાવીએ તો હમણાં વાત કરી એ પ્રમાણે ઉત્તર પશ્ચિમ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. ઉત્તરથી પૂર્વ તરફ જઈએ તો ચીન, નેપાળ અને ભૂતાન. ફક્ત પૂર્વની વાત કરીએ તો મ્યાનમાર અને બાંગ્લાદેશ. દક્ષિણની વાત કરીએ તો ટાપુકીય દેશો માલદીવ અને શ્રીલંકા. આ આપણા પાડોશી દેશો. આપણા ભૌગોલિક ભૂપૃષ્ઠ સાથે આપણે બંને બાજુ દ્વીપ સમૂહો ધરાવીએ છીએ. એક તરફ લક્ષદ્વીપ અને બીજી તરફ આંદામાન નિકોબાર. એટલે અરબ સાગરમાં આવેલા દ્વીપ સમૂહ કયા? તો લક્ષદ્વીપ. અને બંગાળાની ખાડીમાં આવેલ દ્વીપ સમૂહ કયા? તો આંદામાન નિકોબાર. આટલી બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની થાય છે. મિત્રો, ભૂગોળનો અભ્યાસ ખૂબ જ સરળ અભ્યાસ છે. માર્સ કવર કરવાના મુદ્દાઓ છે આ બધા. ખૂબ ઓછી મહેનતે પણ વધુ સારા માર્ક્સ આપણે મેળવી શકીએ. હમણાં તમને નકશામાં બતાવ્યું એ પ્રમાણે ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. કયા બે દેશો? શ્રીલંકા અને માલદીવ. ભારત અને શ્રીલંકા જે પાલ્કની સામુદ્રધુની અને મનારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. શ્રીલંકા એ ટાપુકીય દેશ છે, તો ભારતથી કઈ રીતે જુદો પડે છે? તો પાલ્કની સામુદ્રધુની અને મનારના અખાત દ્વારા. અરબ સાગરમાં આવેલ લક્ષદ્વીપ ટાપુઓ. અરબ સાગરમાં કયા દ્વીપ સમૂહો છે અથવા કયા ટાપુઓ છે? તો લક્ષદ્વીપ. અને બંગાળાની ખાડીમાં આંદામાન નિકોબાર ટાપુઓ. બીજી એક અગત્યની બાબત કે ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ. શોર્ટ ક્વેશ્ચન છે અને હમણાં એકમ કસોટીમાં કદાચ આ પ્રશ્ન પણ પૂછાયેલો કે ભારતનો દક્ષિણતમ છેડો કયો? તો ઇન્દિરા પોઈન્ટ એનો જવાબ આવે. જે વર્ષ 2004માં આવેલા સુનામી દરમિયાન જળમગ્ન થઈ ગયો હતો, ડૂબી ગયો હતો. આ સાથે આંદામાન નિકોબાર એના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયેલા સુનામી વખતે. મિત્રો, સુનામી વિશે તમે ધોરણ 8માં ભણ્યા છો, એટલે એ વિશે વધારે કંઈ કહેવાની જરૂર નથી. હવે એક ટૂંક નોંધ. પૃથ્વીની સંરચના અથવા ભૂસ્તરીય રચના ખૂબ પાયાનો અને અગત્યનો અભ્યાસ છે. પરીક્ષામાં 3 માર્ક્સની રીતે આ શોર્ટ નોટ પૂછાઈ શકે. અને આજે હોમવર્કમાં તમારે આ એક વિસ્તૃત પ્રશ્ન લખવાનો થશે. પૃથ્વીની સંરચના એવી ટૂંક નોંધ સ્વાધ્યાયમાં છે, એ તમારે તમારા નોટબુકમાં લખવાની છે. હવે મિત્રો, ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ અને પૃથ્વીની ભૂસંચલનીય પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. વર્તમાન જે ભૂપૃષ્ઠનું સ્વરૂપ નિર્માણ થયું છે એ 2 બાબતોનું પરિણામ છે એવું કહી શકાય. ભૂસંચલનીય પ્રક્રિયા,
આંતરિક હોય અને બાહ્ય હલનચલન, એ બંને બાબતોના પરિણામે વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ તૈયાર થયું છે. હવે ભૂસંચલનીય પ્રક્રિયા અને બાહ્ય હલનચલન જેના પરિણામ કેવા હોય, તો ક્યાંક વિનાશક પણ હોય અને ક્યાંક રચનાત્મક પણ હોય. બે પ્રકારની અસર થાય, ક્યાંક વિનાશ પણ સર્જાય અને ક્યાંક નવા ભૂમિ સ્વરૂપોની રચના પણ થાય છે. તો હવે આપણે વિગતવાર સમજવાનું છે કે વર્તમાન ભૂમિ સ્વરૂપ કેવી રીતે નિર્માણ પામ્યા છે, એની સંરચના કેવી રીતે છે. તો પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. કદાચ આપણને આશ્ચર્ય થાય કે આજ સુધી આ બાબત આપણા મગજમાં એક રહસ્ય હતું. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એન્સ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. શોર્ટ ક્વેશ્ચન આવ્યો પાછો કે પૃથ્વીનો પોપડો શેની ઉપર તરી રહ્યો છે, તો પોપડો તેની નીચે રહેલા એન્સ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાના પરિણામે ગરમી ઉદ્ભવે છે. કઈ પ્રક્રિયા? કિરણોત્સર્ગી, જેના પરિણામે ગરમી ઉદ્ભવે છે. ધોરણ 8માં તમે ભણ્યા કે પૃથ્વી એ સૌર પરિવારનો સભ્ય છે. પૃથ્વી શેમાંથી છૂટી પડી છે? તો સૂર્યમાંથી. એટલે હજી પૃથ્વીનું પેટાળ ધગધગતું છે કિરણોત્સર્ગી પ્રક્રિયાના કારણે. જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરે છે અને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. એ કિરણોત્સર્ગી પ્રક્રિયાના પરિણામે ગરમી ઉદ્ભવે છે અને એ દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન થાય અને એ તરંગો ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે. હવે એ સંવહનિક તરંગો જ્યારે ભૂસપાટી તરફ આવે છે ત્યારે શું બને છે એ જોઈએ. ભૂકવચ એટલે ભૂસપાટી તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. એ મોટા ટુકડા એટલે જેને મૃદાવરણીય પ્લેટ કહેવાય છે. ભૂસંચલનીય પ્લેટ પણ કહેવાય. અંગ્રેજીમાં કહીએ તો લિથોસ્ફિરિક પ્લેટ પણ કહેવાય. તો મિત્રો, આ સંવહનિક તરંગોનું ભૂસપાટી તરફનું વહન, જેના કારણે ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં શું થયું છે? વિભાજિત થયું. જેથી મૃદાવરણીય પ્લેટોની રચના થઈ. ભૂસંચલનીય પ્લેટ પણ કહી શકાય. તો પૃથ્વી ઉપર એવી 7 ભૂસંચલનીય પ્લેટો નિર્માણ થયેલી છે. 2 ગુણમાં પરીક્ષામાં પ્રશ્ન આવે છે ઘણી વખતે કે પૃથ્વી ઉપર કેટલી ભૂસંચલનીય પ્લેટો છે, કઈ કઈ. સ્વાધ્યાયમાં પણ આવો પ્રશ્ન હશે. ભૂસંચલનીય પ્લેટ કે મૃદાવરણીય પ્લેટ પણ બોલાય. તો પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, 7 નામ આપણે યાદ રાખવાના છે. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ.
આવી 7 પ્લેટો છે એન્ટાર્કટિક પ્લેટ. કેટલીક જગ્યાએ ફરી પાછી એક સંકલ્પના આવે છે, બે સંકલ્પના છે. કેટલીક જગ્યાએ આ પ્લેટો ભૂસંચલનીય પ્રક્રિયાના કારણે, ધ્યાનથી સમજો, કેટલીક જગ્યાએ ભૂસંચલનીય પ્રક્રિયાના કારણે આ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે. હવે જ્યારે આ પ્લેટો એકબીજાથી દૂર જાય છે તો ત્યારે તેને અપસારી પ્લેટ કહેવાય છે. દૂર ખસે તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં, જ્યારે ભૂસંચલનીય પ્લેટો એકબીજાથી દૂર ખસે છે ત્યારે એને અપસારી પ્લેટ કહેવાય. જ્યારે કેટલીક પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે તો તેને અભિસારી પ્લેટ કહેવાય છે. આવી બે પ્રકારની આંતરિક ઘટનાઓ બને છે ભૂસંચલનીય પ્રક્રિયાના કારણે. તો આ પ્રમાણે આપણે બે નાની સંકલ્પનાઓ યાદ રાખવાની છે. જો મૃદાવરણીય પ્લેટો એકબીજાથી નજીક આવે છે તો એને અપસારી પ્લેટ કહેવાય, અને જો એકબીજાથી દૂર જાય છે તો તેને અભિસારી પ્લેટ કહેવાય. સોરી, આપણે ઉલટી વ્યાખ્યા બોલાઈ ગઈ. જો એકબીજાથી દૂર જાય છે તો તેને અપસારી પ્લેટ કહેવાય, અને જો એકબીજાથી નજીક આવે છે તો તેને અભિસારી પ્લેટ કહેવાય. તો મિત્રો, અપસરણ અને અભિસરણની પ્રક્રિયા, જેના કારણે પૃથ્વી પર, મતલબ કે અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. સ્તરભંગ થવો મતલબ કે પૃથ્વીની બાહ્ય સપાટીના કોઈ એક ભાગનું નીચે બેસી જવું. ગેડીકરણ એટલે અંગ્રેજી અક્ષર W કે V જેવી રચના થાય. કેટલોક ભાગ ઉચકાય છે તો કેટલોક ભાગ નીચે બેસી જાય. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકાર અને તેમાં સ્થાન ફેર પણ થયા છે. ભૂમિખંડોમાં નવા નવા ફેરફાર પણ થતા રહ્યા છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા, જે પૃથ્વીની બધી જ ભૂકંપ અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે, આને જ આપણે ભૂસંચલનીય પ્રક્રિયા કહીએ છીએ. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની પરસ્પર પ્રતિક્રિયા, જેના કારણે એનું પરિણામ આપણને શું જોવા મળે? તો ભૂકંપ અને જ્વાળામુખી. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજાથી ટકરાય છે, એકબીજા સાથે ટકરાય છે, ત્યાં પર્વતનું નિર્માણ થાય છે, એટલે કે પર્વત નિર્માણનું કારણ બને છે. એનું ઉદાહરણ હમણાં સમજીએ. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે તો ત્યાં ભૂમિખંડો પર મહાસાગરોનું નિર્માણ થાય છે, અથવા મહાસાગરોમાં ફાટોનું નિર્માણ થાય છે. મહાસાગરોમાં ફાટ પડે દૂર ખસવાથી. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડ નિરંતર ખસતા રહે છે, એટલે આ પ્રકારની પ્લેટોને શું કહેવાય છે? તો રૂપાંતરિત પ્લેટ. ફરી વખત રિપીટ કરી લઈએ. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાય છે તો પર્વત નિર્માણ થાય. જો પ્લેટો એકબીજાથી દૂર ખસે છે તો ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ થાય. પ્લેટો ઉપર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે,
આ પ્રકારની પ્લેટોને શું કહેવાય છે? તો રૂપાંતરિત પ્લેટ. હવે જો ભારતના વર્તમાન ભૂમિ સ્વરૂપનું નિર્માણ કઈ ભૂસંચલીય પ્રક્રિયાઓના કારણે થયું છે એ બાબત આપણે સમજવાની છે. તો ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. શોર્ટ ક્વેશ્ચન આવ્યો કે ભારત કરોડો વર્ષ પહેલા કયા પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો? તો ગોંડવાના લેન્ડ. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકાનો સમાવેશ થયો હતો. જે ગોંડવાના લેન્ડ નામનો ભૂમિખંડ હતો એમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ હતો. હવે કાળક્રમે ગોંડવાના લેન્ડથી અલગ થઈને, છૂટું પડીને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, જે ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી કે સરકવા લાગી, તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ જે ગોંડવાના લેન્ડથી અલગ થઈ ઉત્તર તરફ સરકવા લાગી અને ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે 5 કરોડ વર્ષ પહેલા શું થઈ? ટકરાઈ. હવે આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ દ્વારા ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું છે. આપણને જવાબ મળી ગયો આપણી ઉત્તર સીમાનો, કે આપણી ઉત્તર સીમા હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કેવી રીતે થયું છે? તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી ટેથીસ સમુદ્રમાંથી શેનું નિર્માણ થયું? તો હિમાલયમાં. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બન્યું, એક વિશાળ ખીણ પ્રદેશની રચના થઈ, જેમાં સમય જતાં ઉત્તર અને દક્ષિણથી વહેતી નદીઓનો કાંપ ઠલવાયો. ઉત્તર તરફથી અને દક્ષિણ તરફથી જે નદીઓ વહેતી એનો કાંપ જમા થયો. એટલે હિમાલય અને દીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો છે. આ ગંગાનો મેદાની પ્રદેશ એટલે ઉત્તરનું મેદાન. તો મિત્રો, ભારતના 3 ભૌગોલિક પ્રદેશોનો આપણને જવાબ મળી ગયો. સંપૂર્ણ ઉત્તર એટલે હિમાલય પર્વત શ્રેણી છે, સંપૂર્ણ દક્ષિણ એટલે દીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, અને એ બંનેની વચ્ચે વિશાળ મેદાની પ્રદેશ છે જે ઉત્તરનું મેદાન કહેવાય. દીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું, ઉત્તર પશ્ચિમ ભાગ, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમ્નજન થઈ ગયો છે, નિમ્નજીત છૂટો પડ્યો છે, જેના પરિણામે પશ્ચિમ તરફ શેનું નિર્માણ થયું છે? તો અરબ સાગર. આપણા ગુજરાત તરફની વાત છે. આ ભૂમિ નિમ્નજનને કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ છે. ગુજરાતથી નીચે ઉતરીએ તો જે સાંકડી પટ્ટી બને છે એ પશ્ચિમ ઘાટ કહેવાય. સમાપન જોઈએ તો આપણે જે મુદ્દાઓ સમજ્યા
એ ઉપરથી એક બાબત સ્પષ્ટ થઈ કે ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. એક કારણ આવું સ્વાધ્યાયમાં છે અને એ તમારે નોટબુકમાં લખવાનું છે કે ભારતમાં ભૌગોલિક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા છે, પશ્ચિમ અને પૂર્વમાં વિસ્તરેલી, જેમાં ઉચ્ચ પ્રદેશ, શિખરો અને ઘાટ આવેલા છે. ઉચ્ચ પ્રદેશ છે, શિખરો છે અને ઘાટ છે. ઉત્તર ભાગના મેદાનમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા નદીઓ વહે છે. ફળદ્રુપ ખેતી માટે અન્નનો ભંડાર કહેવાય એવો કાંપનો પ્રદેશ. તેના કાંપથી આ મેદાનો રચાયા છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ જે સૌથી પ્રાચીનતમ છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે આ બાબત પણ. ભારતના ભૌગોલિક પ્રદેશોમાં સૌથી પ્રાચીનતમ ભાગ કયો? તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. હવે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપ, મતલબ બંને કિનારા, જ્યાં પૂર્વ પશ્ચિમ છેડા પર તટીય મેદાનો આવેલા છે. એટલે આ પ્રમાણે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે, આવું પરીક્ષામાં કારણ પૂછાય છે. આજે આપણે જે સમજ્યા એમાં ખાસ 2 ગુણના 2 પ્રશ્નો, પેટા પ્રશ્નો આવ્યા. એક કારણ હતું અને એક બીજો 2 ગુણનો પ્રશ્ન હતો કે મૃદાવરણીય પ્લેટો કેટલી છે, કઈ કઈ, એ પણ તમારે સ્વાધ્યાયના અનુસંધાને લખવાનું છે. એક બીજું આ કારણ, ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. અને એક વિસ્તૃત મુદ્દો ટૂંક નોંધ સ્વરૂપનો આપણે સમજ્યા, પૃથ્વીની સંરચના, એ ટૂંક નોંધ લખવાની થાય છે. તો મિત્રો, આ સાથે ભારતના સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 આપણે અહીંયા 13મું ચેપ્ટર પૂર્ણ કર્યું અને એ વિશેના મુદ્દાઓની ચર્ચા કરી. જો કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય, તો તમે એ વિશે ચોક્કસ રજૂઆત કરી શકો છો અને તમને જે ચલાવવામાં આવે એ પ્રશ્નોત્તર તમારે ધ્યાનથી નોટબુકમાં લખવા. અસ્તુ, પ્રણામ.